એટલે વાત જ એમ છે કે આમ જો તો અંગ્રેજી જરાય અઘરું નથી. એક એક શબ્દનો ફેરફાર અને આખે આખા અર્થ ફેરવી નાખે. એના માટે આખે આખા ચેપ્ટર ભણવા જવાની જરૂર નથી. જો અહીંયા શું છે? યુ વિલ ગીવ મી ચોકલેટ. તો તું મને આપીશ. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં શું છે? ક્રિયા અને શ લાગે એટલે જે શ છે ભવિષ્ય બતાવે છે અને ક્રિયા આપી એટલે ગીવ, શ એટલે વિલ. આપીશ વિલ ગીવ, જઈશ વિલ કમ, વિલ ગો, આવીશ વિલ કમ, બેસીશ વિલ સીટ, આવશે વિલ કમ, જોશે વિલ સી, બોલશે વિલ સ્પીક, જશો વિલ ગો, પૂછશો વિલ આસ્ક, જવાબ આપશો એટલે જવાબ આપશો વિલ આન્સર. આટલું જ છે. હવે એ વિલ ને કાઢીને તમે કેન લગાડો તો વિલ જ્યાં ભવિષ્ય બતાવતો હતો એને માયરું પાટું નીકળી ગયું, એની જગ્યાએ કેન આવ્યું તો કેન એનો અર્થ લઈને આવશે. તું મને ચોકલેટ આપી શકે? કેન ને કાઢો, મેં લગાડો. તું કદાચ મને ચોકલેટ આપે, તું કદાચ મને ચોકલેટ આપી શકે, તું કદાચ મને ચોકલેટ આપીશ. બધામાં કદાચ આવે, પાછળ શકે, શકીશ, ગમે તે આવે, કઈ ફેર પડતો નથી. મસ્ત લગાડી દો. તારે મને ચોકલેટ આપવી જ જોઈએ, જો જોઈએ એનો અર્થ લઈને આવ્યું. શું લગાડો? તું મને ચોકલેટ, તારે મને ચોકલેટ આપવી જોઈએ, સાદી સલાહ થઈ ગઈ. મસ્ત લગાડો તો આપવી જ જોઈએ, આમાં સાદી સલાહ થઈ ગઈ. કુડ લગાડો, તું મને ચોકલેટ આપી શક્યો છે. હાવ ઈઝી છે. હેવ ટુ લગાડો, તારે મને ચોકલેટ આપવી પડે, તારે મને ચોકલેટ આપવી પડી. વિલ હેવ ટુ લગાડો, તારે મને ચોકલેટ આપવી પડશે. શું અઘરું છે ઇંગ્લિશમાં? લાગે છે આપણને અઘરું પણ છે નહીં.